સફેદ ડાઘ કેન્સર નથી, ચેપી નથી, પાપ નથી, તો પછી આટલી નફરત કેમ? આ રીલ્સ દરેક ગુજરાતીઓ જોવી જ જોઈએ. એક બાળક સ્કૂલે જાય છે, બધા બાળકો દૂર ભાગે છે. એક છોકરી લગ્ન માટે જાય છે, ડાઘ છે અમને નહીં પોસે. એક માણસ જોબ ઇન્ટરવ્યુમાં જાય છે, લોકો ફક્ત ડાઘ જ જુએ છે, તેનું ટેલેન્ટ નથી જોતા. આ સ્કિનનો રોગ નથી, આ સમાજનો રોગ છે. આ રોગ વિટિલિગો કરતાં વધારે તકલીફ આપે છે. ટ્રુથ, સત્ય જાણો, વિટિલિગો ચેપી નથી, સ્પર્શ કરવાથી ફેલાતો નથી, આજુબાજુમાં બેસવાથી પણ ફેલાતો નથી, એકબીજાનું શેર કરવાથી પણ ફેલાતો નથી. માટે વિટિલિગો પાપ નથી, ભૂલ નથી, ભગવાનનો શ્રાપ પણ નથી. વિટિલિગો એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે કે જે બોડીની ઇમ્યુનિટીની ભૂલ છે. દુનિયાના 2% લોકોને વિટિલિગો છે. તમારી આજુબાજુમાં કોઈ છે જ કે જેને પણ વિટિલિગો હશે. તો ક્વેશ્ચન એ નથી કે અલગ કેમ દેખે છે, ક્વેશ્ચન એ છે કે આપણે એને સપોર્ટ કેમ નથી કરતા. સમાજ બદલાશે, સાથે સારવાર પણ મળશે, તો વિટિલિગો દર્દી ઝડપથી હીલ થશે. રિસર્ચ કહે છે કે જ્યારે દર્દીને ઇમોશનલ સપોર્ટ મળે ને ત્યારે ટ્રીટમેન્ટ વધારે ઇફેક્ટિવ બને છે. હોમિયોપેથિક સ્ટ્રેસ અને એન્ઝાઇટી ઘટાડે, ઇમ્યુનિટી બેલેન્સ કરે, ડાઘ આગળ વધતા અટકાવે છે, માઇન્ડ એન્ડ બોડી બંનેને હીલ કરે છે. પણ સપોર્ટ તો સમાજ જ આપશે અને આજુબાજુના લોકો જ આપશે. જો સમાજ સપોર્ટ આપે, હોમિયોપેથિક બોડી ફિક્સ કરે, તો વિટિલિગો વાળા દર્દીને નવું જીવન જીવવા મળે છે. જો તમે વિટિલિગો દર્દી છો અને સમાજે તમને તડછોડ્યા છે, તો કમેન્ટમાં લખો, હું તમારી સાથે છું. હું ફરીમાં તમને નોલેજ શેર કરીશ અને તમારા ડીએમમાં તમને પોસ્ટ કરીશ. આ વિડીયો શેર કરો, કારણ કે શેર કરવું એ જ સૌથી મોટો સપોર્ટ છે. ફોલો કરો અવેરનેસ અને હિલિંગ માટે, અને આવી માહિતી માટે અમારા આઈડીને ફોલો કરતા રહો.